તો જય મસુંદરના જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું આજે તમારા માટે એક સરસ મજાનો વ્લોગ લઈને. અત્યારે અમે ઉપર ધાબા ઉપરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને મિત્રો. આજનું હું તમને પહેલાં વાતાવરણ બતાવી દઉં કે આજનું વાતાવરણ કેવું સરસ મજાનું છે. તો પહેલાં તમે લોકો વાતાવરણ જોઈ લો. તો જો મિત્રો, આવી રીતનું કંઈક વાતાવરણ છે ને સુરજ દાદા આથમી ગયા છે ને આજે મિત્રો પવન પણ એટલો જબરદસ્ત છે કે તમે વાત પૂછો માં. જો હું મિત્રો આને માથે ચડીને તમને વાતાવરણ બતાવી દઉં. આમાં ધ્યાન રાખવું પડે, ફોન બોન પડ્યો હોય ને તો જાય બધી. જો આને માથેથી હું તમને વાતાવરણ બતાવી દઉં કેવું લાગે છે. ઝાડી હું કાટ ખાઈ ગયું એટલે ધ્યાન રાખવું પડે. ઉપરથી મિત્રો આવી રીતનો કંઈક નજારો દેખાય છે ને પવન આજે બહુ છે, બહુ સરસ મજાનું વાતાવરણ છે. એટલે આપણે બહાર હોટલમાં જમવા જવાનો પ્રોગ્રામ ગોઠવો છે. વાતાવરણ બહુ સરસ મજાનું છે આજ તો. અમારા વાળ જો કેટલો બધો પવન આવે છે. આવું કંઈક વાતાવરણ હોય ને તો મિત્રો બહુ મજા આવે. ઓલા બાળકો જો કેવી રાયડું નાખે છે આમ તમે જોવો અહીંથી મિત્રો કેટલા બધા દૂર છે તો ત્યાંથી બધા અવાજ કરે છે કે શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બોલો, આવા બધા છે આપણા ફ્રેન્ડ, તમે જોવો. તો મિત્રો કાંઈ નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. ને આજે જવાનું છે અમારે જમવા માટે હોટલમાં. તો ચાલો પહેલાં આપણે નીચે જઈને થોડુંક હજી કામકાજ પણ બાકી છે, એ પહેલાં થોડુંક કામ પતાવી નાખીએ, પછી ફ્રેશ થઈ જાય ને પછી જવાનું છે જમવા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો. તો ચાલો. ઘરમાં આવતા જો આપણને હાડીઓના પોટલા જોવા મળ્યા છે. અને અત્યારે હાડીઓનું કામ આપણે ચાલુ છે. અને બીજી એક વાત કે મિત્રો, આમાં જો આ કાગળિયા છે, હું તમને પહેલાં બતાવી દઉં. જો આ કાગળિયાના છે ને 1 2 3 4 5 મિત્રો મારા કાગળિયા દેવાના છે. એટલે તમે શું ભાવે વેચો છો કે કોઈ લેતા હોય તો એ મને કોમેન્ટમાં કહેજો કે તમે એટલા ભાવે કાગળિયા લ્યો છો. તો મારી પાસે જો 5 બાસકા ભેરા છે, તો તમે કોમેન્ટ કરી દેજો. તો મિત્રો જોવો, જે આપણું કામ અધૂરું છે. હું જો આ બુટા કાપતો હતો આ બધાય. પછી સંજયભાઈને ફોન આવ્યો કે આજ બહાર જમવા જવાનું છે. તો હું કહું હાલો આપણે આજ જઈએ, બીજું હોય હું ને. એટલે પછી હવે નાઈ નાગડી હું ફ્રેશ થઈ જાઉં. સંજયભાઈ હજી ગયા છે કામે, આવે પછી જાય ને કંઈક નક્કી કરીએ હું ખાવા જવું. એ ઢોસાની વાત હાલે છે પણ પછી નક્કી નહીં, જે ખાવા જાય. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાના રહેજો. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છીએ અત્યારે, નાઈને કમ્પ્લીટ થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. ને હવે સંજયભાઈ આવે એટલે અમારે નીકળવાનું છે. જો મિત્રો મારા માં જમવા તો નથી આવતા, પણ ઘેરે હું બનાવ્યું ને હું તમને પહેલાં બતાવી દઉં. જો ખમણ છે, ઈદડા છે, ને આમ જો અહીંયા આ જો. હા હા, હવે તો ખરી જમવાનું બનાવ્યું. બાકી તમે પણ જમાવટ કરો, ઘેરે સારું બનાવ્યું, બાકી કાંઈ ઘટે નહીં. હા તો સવારના ભૂખ્યા છે ઢોસા ખાવા હાટું. એના હાટું જ ખાસ જાય છે યાર. આપણે તો ખાતા હોય પણ લઈ જવા પડે ને. તો મિત્રો ઢોસા ખાવા જાય એ પેલા સંજયભાઈ ગયા છે નાવા. નાઈને આવે ત્યાં સુધી આપણે કશું સમોસું ખાઈ લે. સમોસું એમ છો પણ. તો મિત્રો ફાઇનલી બધા રેડી થઈ ગયા છે ને હવે જાય છે જમવા. હા ભાઈ, હવે જવાનું છે ઢોસા ખાવા. જો કમ્પ્લીટ થઈ ગયા, નવા કપડાં પહેરીને ફૂલ તૈયારી છે. હવે જવાનું છે મિત્રો ઢોસા ખાવા માટે. જવું છે ને ઢોસા ખાવા? હાલો તો જાય ઢોસા ખાવા જાય. હાલો તો માને કે હવે અમે ખાઈ આવીએ. સુરતમાં પહેલી વાર આવી છે, કાંઈ ઘટવા ન દે જોવો ને. કેમ કે સુરતમાં પહેલી વાર આવી છે અને પહેલી વાર ઢોસા ખાવા લઈ જાઉં છું. વહી આવે અને કેવી મજા આવે. ચાલો મિત્રો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. તો મિત્રો અત્યારે નેરવાળા રોડે ચડી ગયા છીએ અને પાવર છે નહીં આ વિસ્તારમાં. હવે આપણે ઢોસા ખાવા જઈએ, ત્યાં પાવર હોય તો સારું. નકર ન્યાય અંધારામાં ખાવાનું થાય. આપણે ખાવાના ઢોસા
આ બધું જોવાનું. મિત્રો રસ્તા પર લાઈટ વહી ગઈ હતી પણ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઢોસા કેપિટલમાં. ઢોસા ખાવા માટે આવ્યા છે પણ અંદર જઈને જોયા કે કેવું છે ખાવામાં. સંજયભાઈની તો અંદર વહી ગયા છે. તો ચાલો મિત્રો પહેલાં આપણે અંદર જઈએ. ને આજે તો મિત્રો નેરવાળા રોડનો નજારો કંઈક જોવાલાયક હોય પણ લાઇટના હિસાબે છે ને નજારો કંઈ જોવાલાયક હતો નહીં, કારણ કે લાઇટ વહી ગઈ છે આખા નેરવાળા રોડે. તમે જોવો છો એકદમ ધબડક થઈ ગયું છે આખા નેરવાળા રોડે. જોવો બાકી આ રોડ ઉપર મિત્રો નજારો કંઈક જોવાલાયક હોય લાઇટ નો, પણ અત્યારે આ વિસ્તારમાં લાઇટ નથી ને એટલે ધબડક થઈ ગયું છે. પણ કાંઈ નહીં, હાલો આપણે ઢોસા ખાવા જાય અંદર. તો સંજયભાઈ અત્યારે ઓર્ડર આપી દીધો છે ને આમ જોઈ લો ડીશ મૂકવા માંડી. મૂકી દે તમ તારે. ચેલેન્જ કર્યું હોય તો આવી જાય. સર્વિસ ચેલેન્જ એનું કામ નહીં એને ન કરાવ ભાઈ. કાના ભાઈ ચેલેન્જ ન કરાય, સામે ખાઈ લેવાય. ખીચડી ખાવી? ખીચડી તારે ખીચડી હોતા ના અહીંયા આવ્યો. થાળીમાં બધું શર્ટ કરી ગયા છે આપણે. આમ જો થમ્સઅપ પી ગયા છે. ઘટે ને મોજ આવી ગઈ. હા તો આને એક પ્રશ્ન પૂછું મિત્રો હું. અરે હવે ઢોસા ખાવ બાજરાના રોટલા? સુરતમાં એને બાજરાનો રોટલો ખાવો છે. અહીંયા ઢોસા ખાવા આવી અને બાજરાનો રોટલો ખાવાનો મન છું મિત્રો. બાજરાનો મઢો એને યાર ન આવે કાંઈ હો ભાઈ. ગાંધીગીરનો અમારો બાજરાનો મઢો એ ખાવાની મજા આવે ને. કેમ કે ભાઈ આ ગીરમાં રહે એટલે બાજરાનો મઢો ખાય. ઢોસા ને એવું બધું બહુ ઓછી વસ્તુ ખાય. મજા કરી લેવાની હોય, બધી વસ્તુનો ટેસ્ટ લઈ લેવાનો હોય, આનંદ માણવાની હોય. પણ મિત્રો રોટલા થોડું કોઈ આંબે એમને થોડું કીધું રોટલા ખાવા એમ. તો કેવા લાગ્યા સુરતના ઢોસા? આ કઈ થોડાય નથી પીવા દેતા. એમ સુરતના ઢોસા મિત્રો બહુ મસ્ત લાગ્યા છે, કાંઈ ઘટે નહીં એવા. કાનાભાઈ જોવો તમે, એટલે એ માપે પીજો હો તમે યાર. લિમિટેડમાં પીવો તમે. અહીંયા જો પાર્ટી બોલાવે જોયું. આપણે અનલિમિટેડમાં આપણે લઈને ન અવાય, કેમ કે લિમિટમાં લઈને અવાય. આપણે અનલિમિટેડનો રેકોર્ડ તોડી નાખે આપણે. એટલે તો આજ હવાનું કઈ ખાધું નતું, અનલિમિટેડમાં આવવું હતું ને એટલે. ઓહો જો મિત્રો તમે શું છે, મજા આવી ને એલા? કાંઈ ઘટે નહીં, મજા આવી. છેલ્લે મૂકવા મળી ગયો આપણને. જો હા કેમ છે, મજા આવી ને ખાવાની? મળી ગયો. હવે પાછું કેદી આવવું? તમે લાવો ત્યારે ભાઈ, કેમ કે મજા આવી ગઈ. બાજરાનો રોટલો તો અહીંયા થયો તો ઘડીક, પણ એ તો એક દિવસ આવી ગયું. પણ આવી બધી કંઈક ઓફર હાલે છે અહીંયા. જોવો તમે મિત્રો, ઢોસા તો ખાઈ લીધા, પણ હવે આપણે નેરવાળા મેરડીમાં છે ત્યાં દર્શન પણ કરી આવીએ. તો હવે જો આપણી ગાડી નીકળી ગઈ છે અહીંથી. હવે આગળ જવાના છે મેરડીમાંના દર્શન કરવા માટે. હાલો બેહો ગાડીમાં. દર્શન કરી આવીએ ને ભેગા ઢોસા ખાધા એટલે. હા હો ભાઈ, હાલો હાલો. અને ગમે ત્યારે તમે નેરવાળા રોડે આવો તો મેરડી માતાજીના દર્શન કરતા જાજો. હા હો ભાઈ, હાલો જાવો ને માતાજીના દર્શન કરવા. આપણે તો ઢોસા ખાઈ લીધા, પણ હવે ગાડીને થોડુંક ખવડાવવું જોઈએ ને, નકર એ રિહાઈ જાય પાછી. એટલે જો આપણે અત્યારે અહીંયા પેટ્રોલ પંપે લઈને આવ્યા છે. આપણે હવે થોડુંક એને ખવડાવી દઈએ, કેમ કે ભાઈ આપણે તો ધરાઈ ગયા ઢોસા ખાઈને, એટલે હવે એને ખવડાવવું પડે મિત્રો. ખવડાવવું જ પડે ને, એમાં થોડું હાલે. ગાડીએ ખાઈ લીધું મિત્રો, તો હવે આપણે નીકળી જઈએ પાછા અહીંયાથી. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લીધું છે, ગાડીએ જમી લીધું ને આપણે જમી લીધું. હવે વધવાનું છે આગળ મેરડીમાના મંદિર તરફ. તો મિત્રો ફાઇનલી આપણે ઢોસા ખાઈને આવી ગયા છીએ કે નેરવાળા મેરડી માતાજીના દર્શન કરવા. તો પહેલા તમને નેરવાળા મેરડી માતાજીના દર્શન કરાવી દઉં.
મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઢોસા પણ ખાઈ આવ્યા અને નેરવાળા મેળની માતાજીના દર્શન પણ કરી લીધા. તમે બ્લોગમાં બનેલા રહેજો ને હવે અમે જઈએ છીએ ઘરે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઢોસા ખાઈને પૂગી ગયા છીએ ને આ લાવ્યા છે હારવાર. મિત્રો આપણે ઢોસા ખાઈને હારવાર ક્વોલિટી લેતા આવ્યા છે. ઈ નહીં ઓલી મેંગો ડોલી. હા મેંગો ડોલી. તો મિત્રો આવી કંઈક મોજ હતી ને હવે આપણે ખાઈ લઈએ મેંગો ડોલી ઘરે આવીને, કારણ કે મારા માં નહીં નતા આવ્યા એના માટે હું લાવ્યો તો ક્વોલિટી. તો હારે અત્યારે બધા લોકો ક્વોલિટી ખાય છે ને હવે હું મેંગો ડોલી ખાઈ લઉં. મેંગો ડોલી ખાઈને પછી મારે હજી નાવાનું છે, નાઈને પછી કરવાનું છે મારી એડિટિંગ. તો કાંઈ નહીં મિત્રો, આજનો મારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બધાને જય માતાજી.